ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો અને આપણને ખાલી 2 ઓક્ટોબર જ યાદ રહે છે કારણ કે તે દિવસે આપણને સ્કૂલમાંથી હોલિડે જ મળે છે એટલે. તમને તો ખબર જ હશે ગાંધીજી કોણ હતા. તો જો મને બેબી બાય ચાન્સ પોસિબિલિટીઝના લીધે મિસ તમે બધા ગાંધીજી વાળા ચેપ્ટર મિસ કર્યા હશે તો જસ્ટ ફોર યોર સેક આઈ પ્રિન્ટેડ ધીસ ફોટો યસ્ટરડે. If you cannot see it, please increase your height because I am not raising my hand. That is a lot of work for me. તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો અને આપણને ખાલી 2 ઓક્ટોબર જ યાદ રહે છે કારણ કે તે દિવસે આપણને સ્કૂલમાંથી હોલિડે જ મળે છે એટલે. તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. He was actually a lawyer before he became a freedom fighter. Because of that, it helped him a lot in all his satyagrah. તો તેમનો one of the most successful સત્યાગ્રહ હતો દાંડી માર્ચ, also known as salt march. Salt march જેના અંદર તેમણે 240 miles એટલે 386 કિલોમીટર્સ પાર કર્યા હતા. આ ગાંધીજીના ઘણા બધા સત્યાગ્રહમાંથી કોઈ એક છે. જે બીજા બધા એક્ઝામ્પલ છે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ચંપારણ સત્યાગ્રહ એક્સેટ્રા એક્સેટ્રા. So we should all appreciate his efforts and all the people who sacrificed their life for our independence, and we should also do something actually useful and complete our work from that board instead of making it and make our nation proud. And Milan sir and Mukti ma'am, thank you.